અને ચૂંટણી કોંગ્રેસના ઇતિહાસ વર્સિસ ભાજપના પરિવાર પર હવે આવી છે. પૂર્વ સાંસદ હરિ પટેલના જવાહરલાલ નહેરુ પરના નિવેદનની સામે કોંગ્રેસ લાલઘૂમ થયું. નહેરુ ગાંધી પરિવારની વંશાવલીના પ્રહારની સામે કોંગ્રેસે પરિવારવાદનું શસ્ત્ર ઉગામ્યું. કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે પૂર્વ સાંસદ હરિ પટેલ પર પલટવાર કર્યો છે. પહેલા તમારા ઘરની રાજકીય વારસાઈનો જવાબ આપો. મહેશ રાજપૂતે સવાલ પૂછ્યો. 2 ટર્મ પોતે કોર્પોરેશનમાં, પછી પત્ની અને દીકરાને પણ ટિકિટમાં આપવામાં આવી છે અને બીજાના ઇતિહાસ ખોદતા પહેલા પોતાનો અરીસો જુઓ. જવાહરલાલ નહેરુ મુસ્લિમ હોવાનું પૂર્વ સાંસદ હરિ પટેલે નિવેદન આપ્યું હતું. જોકે ત્યારબાદ મહેશ રાજપૂત કે જેમનો આ પલટવાર આ વાતને લઈને ધોરાજીના સુપેડી ગામમાં આવેલા હરિ પટેલના વિવાદિત નિવેદનથી હવે રાજકારણ તેજ થયું છે. હિન્દુસ્તાની પ્રજાને પંડિત જવાહરલાલ નહેરુ કહીને કાશ્મીરના પંડિત છે એવી રીતે મત માગી અને મૂર્ખ બનાવ્યા છે. એકચ્યુઅલી હકીકતમાં જવાહરલાલ નહેરુ કોઈ પંડિત હતા જ નહીં. મુસ્લિમના દીકરા હતા અને મુસ્લિમ તરીકે કોઈ મત ના આપે એટલે આ હિન્દુની બહુમતી વાળા દેશમાં શાસન જોતું હોય તો પંડિત તરીકે મત લીધા. અને આપણી ગાંધી સરનેમ એક પણ પરિવાર ગાંધી પરિવારમાં જન્મો નથી, છતાં અત્યારે ગાંધી પરિવારનું નામ હાલે. ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. એ તો ક્રિશ્ચિયનો છે, મુસલમાનો છે, છતાં ગાંધી સરનેમ વાપરીને હિન્દુસ્તાનની પ્રજાને મૂર્ખ બનાવે છે અને સત્તા ભોગવે છે. કે હરિભાઈ, આપ કોર્પોરેટર હતા, પછી આપની જગ્યાએ વારસાગત મંજુલા ભાભી આવ્યા. મંજુલા ભાભીના વખતની અંદર આ કોર્પોરેશનમાં બોર કૌભાંડ નામનું એક કાળું ટીલું કહેવાય ને, કાળું ટીલું પણ તમારા પરિવાર દ્વારા લગાડવામાં આવ્યું. મંજુલા ભાભી પછી આખી ભાજપ હારી ગઈ અહીંયા અને 44 સીટ કોંગ્રેસની રાજકોટમાં આવી. ત્યારબાદ મંજુલા ભાભી પછી એમના સુપુત્ર આવ્યા હરિભાઈના. એ સુપુત્ર 3 ટર્મ લીયા, પોતાનો વોર્ડ મૂકી અને વોર્ડ નંબર 9માં પણ છેલ્લી ટર્મમાં જીતા, સ્ટેન્ડિંગના ચેરમેનો રહ્યા. તો આને વારસાગત કહેવાય કે ગાંધી પરિવારને કહેવાય?